સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગરમી અને બફારાથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। ત્યારે આજે વહેલી સવારે સુરતમાં મેઘરાજાની સવારી આવી પહોંચી હતી। સુરત શહેરમાં વહેલી સવારે વરસતા વરસાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। જો કે આ ખુશીની સાથે જ સુરત મહાનગરપાલિકાની કહેવાતી પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે। માત્ર સામાન્ય અને પહેલા જ વરસાદમાં સુરત પાલિકાની પોલ સદંતર ખુલી ગઈ છે। શહેરના મોટા વરાછા જેવા ધમધમતા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। સામાન્ય વરસાદ હોવા છતાં પણ રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેને કારણે વાહન ચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરતી પાલિકાની બેદરકારી આ વર્ષે પણ પહેલા જ વરસાદમાં છતી થઈ ગઈ છે, જેને પગલે સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે।